સુરતમાં ડોક્ટર પારુલ વડગામાએ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળ્યો છે. પદભાર સંભાળતા પહેલા વિવિધ વિભાગોની તેમણે મુલાકાત લીધી. પીએમ રૂમ તપાસની, જ્યાં આસપાસની ગંદકી અને અવ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તાત્કાલિક સફાઈ અને પીએમ રૂમ વિશાળ બનાવવા માટેની સૂચના આપવામાં આવી. ડોક્ટર્સ અને અધિકારીઓની ટીમ મુલાકાત દરમિયાન સાથે રહી તો વિવિધ વિભાગોની અસુવિધા દૂર કરવાની પણ ખાતરી આપવામાં આવી. હોસ્પિટલની કામગીરીમાં સુધારા માટે પ્રયત્નો શરૂ થઈ ગયા છે. નવા સુપ્રિન્ટેન્ડન્ટ બાદ વ્યવસ્થામાં કેટલો ફેરફાર આવે છે તેના પર નજર રહેલી છે. હોસ્પિટલ આજે અત્રે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જેમ આપણે માન્ય હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે જેટલા સૂચનો આપ્યા છે 15 દિવસ પહેલાંની વિઝિટમાં, એમાંથી એક બહુ મુખ્ય સૂચન હતું કે પોસ્ટમોર્ટમ રૂમનું આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવું. એટલે આજે અમારી સમગ્ર ટીમ, જેમાં કે પીઆઈયુના હેડ, સફાઈ એસઆઈ સેનિટરી ઇન્સ્પેક્ટર ઇકબાલ કડીવાલાજી, આરએમઓ ડૉક્ટર કેતન નાયક, એચઓડી ડૉક્ટર ચંદ્રેશ ટેલર તથા અન્ય લોકો સાથે આજ ડિટેલમાં રાઉન્ડ લીધો છે. પીએમ રૂમની બહારથી માંડીને, બહારની વ્યવસ્થાથી માંડીને અંદરની વ્યવસ્થા સુધી, એટલે કે પ્લાસ્ટર જ્યાં ઉખડી ગયું છે, ટાઇલ્સ અમુક જગ્યાએ તૂટી ગઈ છે, કે સાથે સાથે જે સ્ટોરેજ યુનિટ અમુક રિપેરિંગમાં છે, એ બધી જ વ્યવસ્થા જલ્દીથી જલ્દી 7 થી 10 દિવસમાં, બહુ મોટી અવ્યવસ્થા નથી પણ જેટલી બી જરૂરિયાત છે એ બધું ફટાફટ થઈ જાય, 7 થી 10 દિવસમાં પૂરું થાય એવું ડિસ્કશન થયું છે.